નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ. ગુરુ સમર્પિતતા અને ગુરુ ભક્તિના સુંદર ભાવો રજૂ કર્યા. હવે આદરણીય શ્રી ઉત્તમભાઈ આપણને 12:30 વાગ્યા સુધી સ્વાધ્યાયનો લાભ આપશે. આદરણીય શ્રી ઉત્તમભાઈ 12:30. એક ધૂન બોલીએ. એક પહેલી વાત એ છે કે જ્યારે સ્વાધ્યાય ચાલતો હોય, પૂજ્યશ્રીનો કોઈ વાંચન ચાલતું હોય, ત્યારે દરેક કોઈ જણ વિચારે કે એનો ઉપયોગ સ્થિર કેટલો છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગની વાત નથી. એને કેટલું સાંભળ્યું એમાંથી, એને શું કીધું, સુધીરભાઈ શું કીધું અમને. અત્યારે કોઈ એમ કહે આજ તો બેંકો ખુલ્લી છે, પણ એમ કહે કે ભાઈ 1 વાગ્યા સુધી 1000ના 1000 મળશે, પછી 1000ના 100 મળશે, તો અહીં કેટલા બેહી રહે. પ્રીતિ પર તકી તોડે તો સ્વને જોડે. બીજું કંઈ કામ આવતું નથી. આદિ મેં આદિ ઘડી આદિ મેં પુનિયાત તુલસી સંગત સાધુ કી કટે ખોટી અપરાધ. આ વાત એક ચોક્કસ આ વાત એને યાદ રહે કે ન રહે, આ દેહ પડવાનું. આ જે સ્થિતિ વર્તમાન છે, ધીસ ઇઝ નોટ પરમેનન્ટ. ટાઈમ એ ટાઈડ વેઇટ ફોર નન. આયુષ ઘટે, શરીરની શક્તિ ઘટે, એક દિવસ જવાનું. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ રાજ મંગલમ લઘુ રાજ મંગલમ રાજ મંગલમ રઘુ રાજ મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ ધમ્મો મંગલમ અરિહંત મંગલમ ધમ્મ મંગલમ અરિહંત મંગલમ ધમ્મો મંગલમ મહાવીર મંગલમ ધમ્મ મંગલમ મહાવીર મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ ગુરુ મંગલમ ગુરુ કૃપા મંગલમ મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન નમો તાઈ જાતે ભયે અરિહંતાદિમહા. આટલો બધો બોધ મળે, આટલો પારભાષીની વાત નથી. અગર જે એમ કહે છે કે અમે આને માનતા નથી, એની એ વાત નથી. આટલો બધો બોધ મળે છતાં ભીતરમાં પરિવર્તન કેમ નથી આવતું? બધી આમ ચાવી બતાવે, આમ ચાવી બતાવે, આમ ચાવી બતાવે. જ્ઞાની તો બતાવે ચાવી. ગણેશ પ્રસાદ વર્ણીજી 93 વર્ષ સુધી ઈશ્વરીમાં રોજ સમયસારનો સ્વાધ્યાય કરતા. 93 વર્ષ સુધી રોજ. રામકૃષ્ણ પરમહંસ ધ્યાનમાં બેસતા. વિવેકાનંદે એમ કીધું હવે તમારે શું જરૂર છે? તે પ્રકાશભાઈ એક લોટો પડ્યો હતો તાંબાનો. એ તાંબાનો લોટાને બતાવ્યો. કોણે?
રામકૃષ્ણ પરમ કે જો આને હું એક દી ઘસતો નથી તો ઝાંખો પડી જાય, એટલે મારે આને રોજ ઘસવો પડે છે. ભીતરની વાત ઉપયોગ એટલે શું? શું ઉપયોગ એટલે? જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ બે વાત છે. આપણે જ્ઞાન ઉપયોગની વાત કરો ને શું લ્યો લખ્યું છે એટલે શું જ્ઞાન ઉપયોગ એટલે? ખાલી જાય છે. આ પંડિતેની વાત નથી કરતો હું, આ કોઈ બીજી વાત નથી કરતું, પણ ચાલે ને માર્ગ નો ખૂટે તો હાલ્યો જ નથી. આંધળો વણે ને વાસડો ચાવે, ત્યાં જાય હેમેન્દ્રભાઈ આ બેઠા. ઈસ્ત્રીમાં જિનેન્દ્ર વર્ણીજીની સંલેખના હતી, પારસના રીલ. જિનેન્દ્ર વર્ણી તમે એક પુસ્તક બહાર પાડ્યું છે એમનું, સત્ય ધર્મ, ચિત્ત શક્તિ. હે, સત્ય ધર્મ. હા, એક તમે બહાર પાડ્યું છે, મને મોકલ્યું હતું. અમે સમજ શિખર હતા. સમજ શિખરથી પાછા ફરતા મેં કોઈને પૂછ્યું, આચાર્ય શ્રી વિદ્યાસાગરજી ક્યાં બિરાજમાન છે? તો કાંઈ ઈશ્રીમાં જ છે ને. અને જૈનેન્દ્ર વર્ણીજીની સંલેખના ચાલે છે કે 11 મુનિઓ બેઠા અહીંયા. એટલે મેં કહ્યું આપણે અહીંયા થઈને જ પછી જવું છે, તે પહેલાં કલકત્તા જવું નથી. પહેલી વખતની સમજ શિખરની યાત્રામાં જૈનેન્દ્ર વર્ણીજીને 14મો ઉપવાસ હતો, અને વિદ્યાસાગરજીનું બચ્ચે પ્રવચન હતું, આચાર્ય શ્રી વિદ્યાસાગરજી. હવે ચાલતા પ્રવચનમાં એક અભ્યાસી બેને પ્રશ્ન કર્યો વિદ્યાસાગરજીને कि गुरुदेव हम क्या करें, उदय हमको परेशान करता है. શું કીધું સુધાબેન? એ બેન અભ્યાસી બેન હતા, એને એમ કીધું વિદ્યાસાગરજીને કે હમ ક્યા કરે, ઉદય હમકો પરેશાન કરતા હૈ. કર્મનો ઉદય. વિદ્યાસાગરજી ખૂબ હૈસા નાના બાળકની જેમ, ખાડ ખાડ ખાડ. इसमें कौन सी नई बात है कि उदय महावीर को भी था और हमारे भी है. उदय किसको परेशान नहीं करता, वो आप था, अपने अपने को पूछो. उसमें ही जो मार्ग निकालने का है, जो पुरुषार्थ करने का है. उदय जड़ है, आत्मा चेतन है. उदय बड़वान नहीं है, आत्मा बड़वान है. 8000 मानस होતું સભામાં સાંભળવા વાળું. બધી વિદ્યાસાગરજી જેવો આચાર્યની કોણ શું કરી દે, ગુરુ શું કરી દે? ગુરુ મોક્ષ નો અપાવી દે? બિલકુલ નહીં. તો એક નહીંથી વચન છે, ગુરુ મોક્ષ આપે તો બધાને મહાવીર સામે લઈ જ હોત. ઉપાદાન અને નિમિત્તની સંધિ છે, પ્રેરક નિમિત્ત, ઉદાસીન નિમિત્ત. નિમિત્ત કંઈ કરતું જ નથી. જો નિમિત્ત કરતું હોય તો દ્રવ્ય બદલી જાય, નિમિત્ત ઉપાદાનમાં વહી જાય. નિમિત્તની વાત એક બાજુ મૂક ભિખારી. ક્યાં જવું છે તારે? નક્કી કર. કોઈ પણ કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય ખરું, પાછું નિમિત્ત વગર થાય નહીં. હા, પણ જે કાર્ય થવાનું એવું જ નિમિત્ત હોય પાછું. આત્મજ્ઞાન થવામાં સામે સત્પુરુષ જ હોય, અજ્ઞાન અસદગુરુ નો હોય, સદગુરુ હોય. કાર્ય કારણ સંબંધ છે. હવે આપણે મોક્ષે સમ્યક દર્શન પ્રગટ કરવું છે ને, આ બધું આપણે શું કામ આ માથાકૂટ શું કામ કરવી જોઈએ યાર? લપ મૂકો ને ભાઈ સાહેબ. થમ્સઅપ છે, ફેન્ટા છે, કોકા કોલા છે, જલેબી ફાફડા છે, ચંદ્રવિલાસના છોકરા પધારો પધારો કહે છે. આપણે શું દુઃખ છે? હે જસવાણી છે? મૂકો ને આ લપ યાર. આ આશ્રમમાં શું કામ આપવું? વસંત કાલ હતો આનો મહેન્દ્રનો ફોન રાતે ત્યાં લોસ એન્જલસથી. સાહેબજીને કે અમારા નમસ્કાર કહેજો. મેં કીધા કે બેનશ્રીને કહેજો. કીધું કીધા. શું કીધું? હા બધા વસન. મને કે બહુ માણસ છે ભેગું થયું છે. મેં કીધું એ તું પૂછજે, તપાસ કર. મને કે બહુ જમાવટ થઈ ગઈ છે. કીધું તારા ભાઈને પૂછજે. આ રાતની કાલ રાતની જ વાત છે હો, મહેન્દ્ર ખંડારની. વીણાબેન શું કરે છે? મહિનાબેન નિત્યક્રમ કરે છે, પણ બધાને નમસ્કાર કીધા. નિત્યક્રમ કરતા છે. એ વખતે રાત દીયો તો એને ખબર હોય. હા કહેજે. મેં નહોતું કીધું રૂપિયાને નોટું કબાટ ખોલે, નોટું ને કે આ સુધીરભાઈએ રામ રામ કર્યા છે, આ તને ફલાણે કોને રામ રામ કર્યા છે?
તારી પ્રેફરન્સ, તારી ગૌણતાને તું ભલે ગ્રસ્ત હો, તું શ્રાવક હો. વસ્તુપાલ તેજપાલ શ્રાવક હતા, અનુપમા દેવી શ્રાવિકા હતી, એને સમય દર્શન થયું. કેમ થયું? કેવી રીતે થયું? કુમારપાળ ગણધર થશે આવી 24માં કડીકાળ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરને માથે ધાર્યા હતા. કેવી રીતે થશે? પાવાપુરીમાં ગુણિયાજીમાં જ્યારે ભગવાનના સમાચાર મળ્યા ગૌતમ સ્વામીને કે પ્રભુ નિર્વાણ પધાર્યા, ગૌતમ સ્વામી ધ્રુસકે ને ધ્રુસકે રોવે છે નાના બાળકની માપ. હેમચંદ્ર સૂર્યે લખ્યું છે કે જ્યારે ભગવાને જોયું કે આનો મારા ઉપરનો રાગ હટતો નથી, તો કોઈને ઉપદેશ દેવા માટે રજા માગી ગૌતમ સ્વામીએ કે જા શું કમ. મહાવીર સ્વામીએ કીધું જાઓ, તમને સુખ ઉપજે એમ કરો. અને એ જ્યારે ગયા ને તેને બૂઝ્યો તો ખરો, એ બૂઝ્યો ને પાછા ફરતા ગુણિયાજી પાસે આકાશ માર્ગે દેવોને જતા જોયા કે ક્યાં જાય છે આ દેવો. નિર્વાણ કલ્યાણક ઉજવવા દેવો આકાશ માર્ગે પાવાપુરી જતા હતા અને આ વચમાં હતા. તો કોઈકે કીધું કે પ્રભુ નિર્વાણ પધાર્યા. કે હે? ધ્રુસકે ને ધ્રુસકે ગૌતમ સ્વામી રોયા. ઓહો, હું એનો પ્રથમ શિષ્ય, મારા ઉપર એટલો બધો ઉપકાર કે હું નરકમાં જવાનો હતો. હું તો જીવતા ઘોડા હોમતો, જીવતા બળદ, અશ્વમય યજ્ઞ કરતો હું. એણે મને નરકમાં જાતો અટકાવ્યો. એવા આ પ્રભુ મને પ્રભુ કહેતા કે મને, હું પૂછતો પ્રભુને કે મને કેવળ જ્ઞાન કેમ થતું નથી, આ બધાને થાય છે ને. ગૌતમના બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય ને મને ન થાય. તો કે હે ગૌતમ, તારો જે મારા ઉપરનો રાગ છે એ હટાય. જાણો, હવે એ રાગ હટાવી સાંભળે છે. કોની પાસે સાંભળે છે? મહાવીર સ્વામીથી. તીર્થંકર સર્વજ્ઞ કળિકા સર્વજ્ઞ જળ ચેતનની સમગ્ર પર્યાયો 14 રાજલોકની યુગપત ભૂત ભવિષ્યની વર્તમાનમાં પ્રત્યક્ષ જોવે છે એવું દિવ્ય કેવળ જ્ઞાન, જેની વ્યાખ્યા સમય સારમાં કુંકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં કરી છે. એવું દિવ્ય કેવળ જ્ઞાન જેને હતું એવા ભગવાન મહાવીરને એમ કહે છે કે તું મારો રાગ છોડ. તારા કેવળ જ્ઞાનમાં બાધક મારા પ્રત્યેનો રાગ છે. ત્યારે ગૌતમ સ્વામી એમ કહે છે કે મારે નથી કેવળ જ્ઞાન જાતું, હું જોતું, મારે તો તમે જોઈ છે બસ, બીજું કાંઈ નહીં. મારે તો તમે એક હો તો બસ. હવે નિર્વાણ પધાર્યા જ્યારે આ મારી વાત શું કહેવાની છે? આ જીવ અનંતાનું બંધી કેમ તૂટતું નથી? અનંતોનો બંધી, મુનિને 3 કશાનો અભાવ છે. અનંતાનું બંધી એટલે શું? તીવ્ર તીવ્રતર તીવ્રતમ, મંદ મંદતર મંદતમ, કૃષ્ણ નીલ કાપોત પીઠ પદ્મ શુક્લ 6 લેશા, 4 સંજ્ઞા, 8 સંજ્ઞા, 5 સંજ્ઞા, પરિકૃતા, મૈથુન સંજ્ઞા, ક્રોધમાનમાં લોભ 4. એમાંથી એક મિથ્યા દ્રષ્ટિને બધા એક એક હોય જ અર્થ અત્યારે છે. આપણને અત્યારે છે અનંતાનુબંધી ક્રોધ. અત્યારે ડાયો ડમડો થઈને બેઠો છે. તો ક્યાં રહેતો હશે ક્રોધ? આત્મામાં રહ્યા નહીં, રહી શકે એવી સ્થિતિ જ નથી. ક્યાં છે આ વાત? આમાં લખે છે વાત. બગારે ગૌતમ સ્વામીને જ્યારે એમ થયું, ઓહો, અહીં તો વિતરાગ હતા. પહેલા ખૂબ રુદન કર્યું, ધ્રુસકે ને ધ્રુસકે રોયા. હે ભગવાન, હું તમારો પ્રથમ ગણધર, તમારી મારા ઉપર ઘણી અનુકંપા, પ્રેમ, અને હું હવે કોને પૂછીશ? પ્રભુ કે આનો જવાબ શું છે? કુમારપાળભાઈ આવ્યા હતા, તે ગૌતમ પૃચ્છા નામનો એક ગ્રંથ છે. ભગવતી સૂત્રમાં શ્વેતાંબરા મહિનાના ગ્રંથમાં 36,000 સવાલ પૂછ્યા છે. હા, આ સ્ત્રી દેહ કેમ મળ્યો આને, અને પુરુષ દેહ કેમ મળ્યો, આ કાળો કેમ છે, આ ગોરો કેમ છે? ભગવાનની ફેક્ટરીમાં કેટલા બીબા હશે? હે, આ મહાવીર સ્વામી ને ત્યાર પછી એને વિચાર્યું ગૌતમ સાહેબ, ઓહો, હું આ બહુ ભૂલ કરું છું. ભગવાન તો વિતરાગ હતા, એ મારા ઉપર કેવી રીતે સ્નેહ રાખે, મારા પર કેવી રીતે પ્રેમ રાખે? એ તો વિતરાગ હતા.
આ મારી બહુ ભૂલ છે, મારે આ રાગ રખાય નહીં મહાવીર ઉપર. આ પરિણામની દશા જેવી દિશા ફરી એવી દશા ફરી. અને હતું કેવળ જ્ઞાન તો હાજર સાક્ષાત હતું, જેમ બાહુબલીને હતું. વીરા મોરા ગજ થકી ઉતરો ગજ થકી કેવળ. આ વાત તમે દર્શન છે અત્યારે. એક પલક મેં સબ હી પ્રગટે. આમાં લખે છે 170 ની વાત આત્મા જ્ઞાન પામ્યો નિસંશય છે. એ એક સમયમાં એને પ્રગટ્યું છે. અને વવાણિયા છોડતી વખતે છેલ્લું જ્યારે એ વખતે આખા ગામને આમ નમસ્કાર કર્યા છે, પછી પોતાના ઘરને નમસ્કાર કર્યા છે. અને બહાર નીકળીને કોઈકે પૂછ્યું કેમ કરો છો સાહેબ આ કે, પછી ખબર પડશે હવે અમારે અહીં કોઈ દી આવવાનું નથી. શું કે છે? અને આ તો જાય ત્યારે ભર ભલામણ કરે, ચંદુનો કાંતિ તમે ઝઘડા ન કરતા, 5 લાખ તને દીધા છે, 10 લાખ તને દીધા છે, તારું અનંતાનું બંધીનો ભિખારી ન તૂટે. આમાં એક પાઠ છે, જ્ઞાનીઓએ વૈરાગ શા માટે બુધ્યો? વૈરાગ વગર ધર્મ હોય નહીં. એક જ્ઞાનમાં 2 તરવાર રહે નહીં જ્યાં સુધી જગ્યા તારી ચોખ્ખી નથી. વૈરાગ રૂપી ત્યાં સુધી તું લાખ પંડિત કરતો તને આજનો આત્મદર્શન થાય. 2 + 2 4 આ નિયમ છે. જૈન દર્શન વિતરાગ માર્ગ છે. વિતરાગ ભવસાગર ને તરે છે. છોડા બધી વાત. જ્યાં સુધી જીવને એક જગ્યાએ લખ્યું છે 20 દોરા રોજ બોલત, પણ મુખ્ય દોષ કયો છે તું યાદ કરતો નથી. છેલ્લું વારંવાર બોલે અધમ અધમ અધિકો પતિ સકળ જગતમાં હું. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? ઊભો થાય ત્યાં કે ઓલો કોક કે તું તો હવે અધમ છું. કોને કહે કે હું અધમ નથી? પણ તું જ હમણાં બોલતો હતો ને. હાલે હા, શેરા હારું શ્રાવક થઈ જાય પાછો. એક આરબ હતો, આરબ. તે વાણિયા બધા કફની ધોતી પહેરીને જમવા બેસી જાય કે બહોત એ લોકો મિષ્ટાન ખાતે હૈ. તો કે બન્યા લોકો તો એને ધોત્યું ને જબ્બો પહેરીને બેસી ગયો અનુપમભાઈ. એટલે પણ કે તે દિવસે એવલા પૂછ્યું કે કોઈ પૂછે સર તો કે આમાં દસા ને બિસ્સા 2 જાત છે કે. એટલે ઓલા સંઘના શેઠિયા પૂછવા નીકળ્યા કે તમે દસા કે વિસા? તો કોઈ કે દસા, કોઈ કે વિસા, કોઈ એમાં આરબનો વારો આવ્યો. આરબ કે એમ 40 પણ કે 40 કોઈ શાયદ નહીં. આયા આશ્રમમાં તું આય ને એના પગ ધોઈને પી પૂજ્યશ્રી ના, તોય તને સમય દર્શન ન થાય. હા, 20 દોરા જે કે છે અધમો પદ્ધતિના સ્વાધ્યાય કરે ને એના ગાણા ગાન એના ઉજવણા કરે, મોટામાં મોટો દોષ શું છે? ડકો આપણે અભ્યાસી છે. કોઈ મોટા મોટો દોષ શું છે આપણો? હે નહીં, પોતે પોતાને ભૂલી જવું, હા, અન્યને પોતાનું માનવું. કોણ બોલ્યું? વસંત બોલ્યો? સાહેબજી. હા, મેં કીધું હા એને હવે બરોબર, હવે બરોબર. મોટામાં મોટો દોષ આ છે, પોતાને પરને પોતાનું માનવું અને પોતાને પોતે. આ સ્વચ્છંદ છે. રોકે જીવ સ્વચ્છંદત્વ પામે અવશ્ય મોક્ષ. આ સ્વચ્છંદ છે. તું કેક મેં આખી જિંદગી ગળપણ ખાવાની બાધા લીધી છે, કઈ વાંધો નથી. હા, તું કેક મારે મેં ક્ષેત્ર પરિમાણ કર્યું છે તોય વાંધો નથી, તોય ન થાય, ન થાય. મૂળભૂત વસ્તુ શું છે એની મૂળભૂત વાતને, અને મૂળભૂત વાત જેવી પકડમાં આવે એવો વૈરાગ આવે. ગોતવા ન પડે વૈરાગને, મૂકવું ન પડે, છૂટી જાય કે આવો આમાં કુછ इसमें कुछ नहीं है, इसमें कुछ नहीं है, इसमें कुछ नहीं है. આમાં એક પાઠ છે, જ્ઞાનીઓએ વૈરાગ શા માટે બોધ્યો? હેમેન્દ્રભાઈ, જ્ઞાનીઓએ વૈરાગ શા માટે વૈરાગ બોધ્યો? હા, મજા કરો, શું વાંધો છે? ભરત મહારાજાને એક વીંટી હાથમાંથી નીકળીને કેવળ જ્ઞાન થયું. એ ભલે ક્ષાયિક ચમકીતી હતા, પણ વીંટી નીકળી જઈને કેવળ જ્ઞાન એને થયું. તો આપણા દાગીના લૂંટાઈ જાય તો આપણને આત્મજ્ઞાન તો થવું જોઈએ કે નહીં?
ભગવાન એમ કહે છે કે ચોખ્ખો થઈને આય, ચોખ્ખો થઈને, ચોખ્ખો, બહારથી નહીં. ગંગા નાઈ, ગોમતી નાઈ, તુંબડિયા સબ તીરથ કરાય, બહારથી નહીં. રમણ મહર્ષિનો અનુભવ લખે છે કે અમને તો બધા એક જ, બધું એક જ આત્મા જ દેખાય છે, આમાં બધા ભગવાન છે. એવી કઈ દશા યશોવીજીજી લખે છે જ્ઞાન સારમાં. યશોવીજીને કોઈકે પૂછ્યું છે કે પ્રભુ આટલી બધી વાત, આ વૈરાગની એવું શું જ્ઞાનીને થઈ જતું હોય છે? બહારમાં તો કંઈ ફેરફાર નથી. કે સાંભળ, જ્ઞાનીને આપણને જે બંગલો લાગે છે એ જ્ઞાનીને ધૂળનો ઢગલો લાગે. કેમ એમ છે? દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે કે આ બંગલો શેમાંથી બન્યો છે? મૂળભૂતાનું રૂપ છે. મૂળ વસ્તુ શું છે? કે માટી, ઈંટ, ચૂનો છે, એનું આ બન્યું છે. સમજાણું? જૂજવે રૂપે અનંત પાસે, નરસિંહબેન તો કહે છે. જાગીને જોયું ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. કાલ મને ઓલા સ્વામીજી પાસે લઈ ગયા, મને કે હાલો ને, મને કે ઓલા વાંદરાના એના વરહ કહો કે સ્વામીજીને સાંભળવું છે. ગધેડાના વરહ, કૂતરાના વરહ. આપણા સ્વામીજી પધાર્યા છે ને, આપણી વાત છે. આપણે ક્યાંય હકણા નથી રહ્યા. અહીંયા તો હકણો ન રહે તો સીધો કરી દે. ભીતરની વાત છે. જ્યાં સુધી અભિપ્રાય, ક્રિયા, પરિણામ અને અભિપ્રાય, તારો અભિપ્રાય શું છે? આ દશા અભિપ્રાય બદલાયાની છે. તું કેવી રીતે ઓળખાશ એમને? સમજાવવાનો ઉપકાર સૌ સમજે છે સ્વરૂપ. તેમ જ્ઞાનીને કેવી રીતે ઓળખાશ? જ્ઞાનીનું જ્ઞાનીપણું સીમા છે, બાહ્ય છે કે ભીતર છે? હા, જ્ઞાનીને જ્ઞાની 14 રાજ લોકને તુચ્છ ગણે છે. એ જ્ઞાનીનું પરાક્રમ છે. હા, વસ્તુ નહીં. વસ્તુ તો છૂટી જવાની આપણી હતી. ધીરુભાઈ અંબાણી શું લઈ ગયો? राजा राणा छत्रपति हाथ इनको अस्वार, सबको एक दिन जाएगा अपनी अपनी वार, आएगा सो जाएगा राजा रंग फकीर. કબીરનું છે. આમાંથી 50 વર્ષે કોણ રહેશે? અને 10 વર્ષ 3600 દિવસ છે. 10 વર્ષનું આયુષ મૂકો તો 3600 દિવસ જતા વાર કેટલી? હા, અને પછી મેં બધું વાંચેલું પહેલા બહુ. દિગંબર આચાર્ય લખેલું કે વૃદ્ધાવસ્થા અર્ધ મૃતક અવસ્થા છે. આ જુવાનીમાં વાંચેલું બધું, 22 વર્ષની ઉંમરે બધું ઘણું, વૈરાગનું બધું ઘણું વાંચ્યું. પણ વૃદ્ધાવસ્થા શું છે એ વાંચ્યું ખરું, પણ વૃદ્ધાવસ્થાનો અનુભવ નહોતો. એ આ વૃદ્ધાવસ્થાનો અનુભવ થયો છે તે એમ થયું કે હા હા, રોજ એક ફરિયાદ, રાતમાંય ફરિયાદ, ઉઠે ત્યારે ફરિયાદ, કુવે ત્યારે ફરિયાદ. એવી ભૂંડી દશા છે. સુરવીર થાય તો કંઈ વાંધો નથી, પણ નહીં તો બહેનોને પૂછો પગ કેટલાક દુખે છે, ઝાડા કેટલાક થઈ જાય છે. પોતે આંખે આવ્યો છે કે નહીં, ને બહુ કહે છે કે લોહી પી ગયા આવડા. વૃદ્ધાવસ્થા બહુ ભૂંડી સ્થિતિ છે. તમે અનુભવ કરો. આ પગથિયા, આ મુકેશ શેઠના બાપો આ પગથિયા નથી ચડી શકતો. માન રમણીક શેઠ આવ્યો છે નથી. આ માનવા ઉંબરા ડુંગરા થઈ જાય. હેમેન્દ્રભાઈ, ઉંબરા, ઘરના ઉંબરા ડુંગરા થઈ જાય. આમ કરે 5 વર્ષ પછી થાય ભેગો. આ બહુ ખરાબ સ્થિતિ છે. એટલી બધી ખરાબ સ્થિતિ. ઓમ હરહમનામાં, ઓમ હરહમનામાં, ઓમ હર. એવી જે સ્થિરતા પકડવા માટે પણ કંઈક, હજી આપણને ક્યાં આત્માનો અનુભવ છે? કંઈક પણ જો દેહની સાતા ન હોય. હમણે કીધું હતું કે બહુ ગરમી પડે છે. કોને ખબર છે બહુ ગરમી પડે છે? પરસેવો આત્માને વળે છે શરીરને? કોને વળે છે? એ પરસેવો વળે છે કોણ જાણે છે? શરીર કે આત્મા? નરકમાં કોણ જાય છે? આ જે શ્રીની વાત મુખ્ય ભૂત ખોવાઈ જાય છે. રવા દે ને. કઈ ક્યાં તાતા બિરલા જેવા. તાતા બિરલા તો કઈ નથી. દુબઈના આરબો આજ જે રોજના કરોડો રૂપિયા વાપરે છે એને કબ્રસ્તાનમાં દાટી દે છે.
રાખીને કરે શું? રૂપિયા ભેગા નાખે કબરમાં તો શું મળે? હે, લેતા જાઓ. વસંત એમ કે ઘરવાળા એમ કહે છે કે રોકાઈ જાવ ને આજની રાત મારે કરવી છે દિલડાની વાત. પણ આખી જિંદગી ન કરી, હવે કરવી છે મરી ગયા પછી. આવા સ્તવન બોલે, આવા સ્તવન બોલે. મેં સાંભળ્યા છે એટલે કહું છું. જીવતા કેમ છે એમ પૂછે નહીં મા બાપને, મરી જાય પછી ફૂલના હાર પહેરાવે. આ નાટક સંસારનું, આ નાટક, આ દંભ, આ માયાવીપણું, માયાચાર, કોકને બતાવવાના જુદા અને ચાવવાના હાથીના દાંત, ક્રોકોડાઇલ ટીયર્સ, મગરના આંસુ. આ ભલા ભોળા સાબરકાંઠાના ભક્તો સંતો, એને બીજું કંઈ જ્ઞાન ન હોય ને એને એમ થઈ ગયું કોકે કીધું કે દવા ન છાંટવી, પાકવું હશે એટલું. જયસિંહ બાવજી કે નહીં, જે પાકવું હશે એટલું પાકશે, ભાગમાં હશે એટલું. આ ભલા ભોળા સંત સાબરકાંઠાના પુરુષો બાવજી કહે છે, બસ બીજી માથાકૂટ નહીં. અને આપણે તો કોણે કુંદાચાર્ય કીધું છે, હરિભદ્ર સૂર્ય, તો પછી આને શું કીધું છે? પણ આનો આવો અરસ થાય કે નહીં થાય? બગડ્યા અનુપમભાઈ. આપણે બધા મોક્ષ માર્ગના પ્રવાસી છીએ, એથી અહીં બેઠા છે એ બહેનો કે ભાઈઓ સમ્યક દર્શન થઈ શકે. બહેનોને પણ આ 15 ભવની મર્યાદામાં આવી શકે. કેવળ જ્ઞાનની વાત હમણાં એક વાર મૂક. આને પણ 15 ભવની મર્યાદામાં આવી જાય. 15 ભવે આ દેહે પણ મોક્ષ એટલે સમ્યક દર્શન થાય તો ભવની મર્યાદા, એમ આપણને પણ. હવે જીવ ઉપાદાન અને નિમિત્તની જે સંધિ છે એમાં કહે છે પૂર્વે અનંતવાર આપણને આવો જોગ મળ્યો છે, તો પણ આપણે સાચા થઈને, બુદ્ધિની આમાં વાત જ નથી. ઉપયોગ એક સમયે આમ એક પલક કરે ને આમ એમાં અસંખ્યાત સમય પસાર થઈ જાય એવો એક સમય. આમ કરે તો અસંખ્ય એવા એક સમયનું, એક પરમાણુનું, એક પ્રદેશનું કેવળ જ્ઞાનીને જ જ્ઞાન હોય. અવધિ જ્ઞાનીને, મન પરિયોગ જ્ઞાનીને ન હોય. હે, ઉપયોગ શું છે? આમ બે ચીજ છે નજર સામે. એક કોઈ સંત, કોઈ સાધુ સત્પુરુષ છે, ને એક કોઈ રૂપવતી સ્ત્રી ઊભી છે. આમ દ્રષ્ટિ તારી બે ઉપર પડે, તારું મન ક્યાં છે એ વખતે? જો તે ભોગમાં સુખ જોયું હોય તો સંતને બાજુએ મૂકીશ, તું એની આમે નજર કરવાનો. પહેલા તારી દુકાનમાં બેઠો છું, તને રૂપિયાની લાલચ છે ને કોઈ સંત આવે તો, અને કોઈ એવું ચમાર આવે, કસાઈ આવે તો તું પહેલી કસાઈ હારે વાત કરીશ કે આની હારે વેપાર કરી લી, પછી સંતને 5 લાખ મળે એવું છે. કઈ વાતમાં માલ નથી. જેવો તારો નિશ્ચય થાય તો આ દેહ પડવાનો. આમાં જે વાત કરે છે, જ્ઞાનીઓએ વૈરાગ શા માટે બુજો? આણે દિગંબર મુનિપણું ઈડરના પાડમાં પાડ્યું હતું 300 વર્ષ પહેલા. અને દ્રવ્ય સંગ્રહનો ગ્રંથ ક્યાં પડ્યો છે? ઈડરના જ્ઞાન ભંડારમાં બતાવ્યો. ઓલાને પણ પડ્યો છે. કાઢ. પંડિત લાલન લખે છે, પંડિત લાલન કપાળુદેવને મળવા જતા. સમાધિ શતકની એક ગાથા છે, 17મી. એવી લાલન કેસરિયાજી વાલકેશ્વર એ કોઈ શેઠ હતા, એના છોકરાને ભણાવવા જતા. અને કેસરિયાજીમાંથી કોઈ સુડક કે દિગંબર મુનિએ ગાથા એના બાપાને આપેલી. તો હવે એને રસ્તે લાલનને કીધું કે આનો અર્થ શું થાય? 17મી ગાથા છે. હવે કયા શાસ્ત્રની ગાથા છે એ લાલનને ખબર નહીં. તો લાલને બધી લાઇબ્રેરી બધું ઘણું ગોત્યું, પણ પૂનામાં ડેક્કન લાઇબ્રેરી છે, ત્યાં ગયા ને એને જોયું ના કબાટ ખોલું, આમ પડ્યું હેઠે પુસ્તક, ઈ જ સમાધિ શતક. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. નમો સિદ્ધ પરમાત્માને અક્ષય બોધ સ્વરૂપ. એનું મંગળાચરણની ગાથા છે આ. નમો સિદ્ધ પરમાત્માને અક્ષય બોધ સ્વરૂપ, જેણે આત્મા આપ રૂપ પર જાણ્યું પર રૂપ. વયા એને જોયું ને પછી પુસ્તક લઈને એક કપાળુદેવ વરલી ઉપર હતા, બીમાર હતા, ખબર કાઢવા જ્યાં. પણ પ્રાણજીવન દાસે કીધેલું કે કોઈની યારે વાત નહીં કરવાની. એટલે પછી ઓલા બહારથી લાલન બહાર નીકળી ગયા. પાછા બીજે દિવસે ગયા. કપાળુદેવને ખબર પડી કે લાલન આવ્યા હતા, એને અંદર બોલાવજો. આવ્યા. એ અમેરિકા અને વિશ્વ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં જ્યાં પહેલા એને મળવા આવેલા કપાળુદેવને. પછી વિશ્વ ધર્મ પરિષદ ભરીને પછી પાછા આવ્યા.
એ પહેલાં આ ગાથાનું જે એમને ચર્ચા થયેલી ત્યારે એમણે એમ કીધું ઓલા શેઠને કે હું કાલ તમને આનો અર્થ કહીશ. કપાળદેવ પાસે લાવી આનો અર્થ શું થાય મને કહો તમે. તો એનો ગુજરાતી ભાષાંતરનો અર્થ કોઈ કહેતું આ જગત સાચું, કોઈ કહેતું આ જગત ખોટું. જગત સાચું તો મારે શું, જગત ખોટું તો મારે શું, હું તો હુંમાં સમાયો છું. આવો કે મેં અર્થ કર્યો છે એમ લાલને કીધું. એટલે કપાળદેવીને બસ ભરી લીધી, ભેટી પડ્યા કે બરાબર કર્યો છો તમે આ અર્થ. એ પછી લાલન અમેરિકાના પ્રવાસે ગયેલા. અમે એક કોઈ સરોવરના કિનારે બે કપાળદેવે પૂછ્યું આવ્યા કે શું કર્યું અમેરિકામાં તમે? તો કે સાહેબ જે અહીં ગયો સમરસેટ બંદર ગયો, ફલાણું ગયો, ઢુંકડા આંબળે. એક વખત કે ફરતા ફરતા એક સરોવરના કિનારે બેઠો હતો અને મને વાત યાદ આવી ગઈ. આપણે કોઈ કહેતું આ જગત સાચું, કોઈ કહેતું આ જગત ખોટું. જગત સાચું તો મારે શું, જગત ખોટું તો મારે શું. કપાળદેવ કહે છે કે જો આ સ્થિતિ તમારી વધારે ટકી હોત તો તમને અહીંયા ક્ષાયક સમય દર્શન થઈ જાત. ત્યાં સરોવરના કિનારે અગાસના ગ્રંથો જે 50 વર્ષના અર્ધ શતાબ્દી આ બધી વાત લખેલી છે એમાં ભીતર 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 ઉપયોગ ક્યાં રખડે છે? મંદિરમાં બેઠો છું પણ ઘરે છું. આ વાત જ્યાં પ્રીતિ છે, સત્પુરુષના વચનનું જો અનુસંધાન સતત રહે તો અંદર કામ થયા જ કરે છે. કાર્મણ વર્ગના તો સંક્રમણ ચાય જ છે. હર સમયે ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ કાર્મણનું જેવા ભાવો થતા જ. અને અંતર્મુહૂર્તથી વધારે એકમાં ભાવ ટકે નહીં. 48 મિનિટથી પછી ભાવનું રૂપાંતર ભલે પછી શુભ કે અશુભ જે હોય તે સામાયિકનો જે કાળ છે. પણ એવો સમય આપણે ઘણી વાર આવે છે કે જો સત્સંગના બોધને આત્મસાત કર્યો હોય, ગરજ હોય કે ના ગમે તે થાય આ દેહ પડશે, ક્યાં જશે આમાંથી નીકળીને? ક્યાંક જશે તો ખરો જ, અને ક્યાંક જશે તો શું હશે ત્યાં, કેવી સગવડ, ધર્મના સાધન શું હશે? આ વાત પહેલી વિચારવાની છે. આમાંથી નીકળતા જવું જ પડશે બીજે, અને કેવું સાધન મળશે એ વિચાર કરજે. જો આમાં શું કહે છે, એક આ પાઠ જ થયા કો કપાળદેવે શ્રીમદ રાજચંદ્રજી વચનામૃતજી મોક્ષ માળા શિક્ષા પાઠ 52 જ્ઞાનીઓએ વૈરાગ શા માટે બોધ્યો? હે મૂકી દેવું મૂકી દેવું મૂકી દેવું અઘરું છે. કહેવું અને મૂકવું અઘરું નથી, અંદરમાંથી આ શક્તિ કાઢી નાખવી અઘરું છે. મૂકી તો દીધું. હા હવે કયો ને વિચાર થાય મન છે કે ઓર રૂંડા સાથે અનંતવાર જિંદીક્ષામાં લખ્યું છે. અરે ભગવાન મહાવીરમાં આગમ કહે છે કે અનંતવાર ભગવાનના સમુસળમાં જે આવ્યો છું તો તારું કામ થયું નથી. એક ઉપયોગ સમયમાં છટકે છે. એક સમયમાં નારકીનો આયુષ બંધાય. ચેલેલા મહારાણીને ધનનો અણગાર બિહારના જંગલોમાં ઊભો છે કાર્તિક ધ્યાનમાં, છઠના પાણે છઠ કરે છે. અને એને જોવે છે તો એને એનું શરીર આમ છૂઠા જેવું થઈ ગયું છે કે ઓહો આ ભગવાન મહાવીરની આજ્ઞાનો ઉપાસક. મહેલમાં આવીને સૂતા છે, બિહારની ઠંડી, અને એને એક હાથ બહાર નીકળી ગયો. એને આ મને આટલી ઠંડી, ધનાનું શું થતું છે? એ વખતે એની દેવલોકનું આયુષ બાંધ્યું ચેલેલા મહારાણીએ. 8 વખત એવો કાળ આવે ત્રીજા ભાગનો જાય તારે તો અનુપમભાઈને ખબર છે બધી, આને ખબર છે. આ અભ્યાસ કર્યો હોય મરવું પડશે તો વાંયે જોવે કે તારો નહીં વારો આવે, વાંયે જોવે મરવું પડશે. છોડા વાતને. હે આ માથાના વાળ સફેદ કેમ થયા? ઈચ્છા હતી સફેદ થાય એવી, અને આ બે બાતે કલપ કરાવે. હે હા આવે, અને બોલા તાતાની જાહેરાતો આવે, તાતાની કાં તો ટીવીમાં આવે છે એની ઓલું આવે છે પેસ્ટ, નહીં તો જલ્દી કાળા થઈ જાય. હે અને પાછો અરીસામાં જોવે. પૂજ્યશ્રીએ ઘણા વર્ષો પહેલાં કીધેલું કે આ લાકડાને બહુ રંધો મારવો નહીં. એ મને યાદ થઈ. આ લાકડાને બહુ રંધો મારવો ઘણા વર્ષો પહેલાંની વાત. હા હા
પણ એક ચોક્કસ માનવું, એક આપણે નક્કી કરવું, આ ભાષા જ્ઞાની જ્ઞાન, હું તો અજ્ઞાની છું, મારામાં એટલો વૈરાગ્ય ક્યાં છે? જે વૈરાગ જ્ઞાનીઓ કીધો છે, જેવો વૈરાગ હતો એક સમય હતો 35 વર્ષે, પણ પછી વળી પાછું ગડબડ ગોટો થયો. હતો તો ખરો એવો વૈરાગ, નહોતો એમ નહીં, પણ આજે એટલો વૈરાગ નથી. પણ જે વૈરાગ જ્ઞાની કહે છે એટલો વૈરાગ આત્મામાં જોઈએ. એ મને દેખાય છે એટલો હજી મારા વૈરાગ નથી. અને પછી બધી બીજી શરીરની સ્થિતિ આર્ત ધ્યાન ન થવું જોઈએ. રૌદ્ર ધ્યાનની તો વાત એક જ મૂકો. શરીરની ક્ષીણતા થવાથી ઉપયોગની સ્થિરતા બધું ઘણું છે હજી, કે આપણે એટલું બળ પડ્યું નથી. મોટા મુગત સુકુમારને માથે સગડી મૂકી તો એને શું કીધું કે પાઘડી બંધાવીને, આપણને કોઈ ઊનું પાણી રેડે તો પાઘડી બંધાવી ખબર પડે, ઊનું પાણી પાંડ ઉપર પડે તારે કે ઉપયોગ ક્યાં છે. એ વખતે હું દાજો એમ કે કોણ દાજું? તું દાજતો નથી, તું દાજ નહીં કોઈ દી. અનુપમભાઈ આમ તો હું મંડાણું છું, આમ તો લેવા દેવા વગરનો. અરે છોડ વાત. ભિખારીઓ, 5 ઇન્દ્રિયના વિષયના ભિખારીઓ, 5 ઇન્દ્રિયના વિષયોમાં રમતું ખંડ ખંડ જ્ઞાન ઉપયોગ, એમાંથી સમેટીને 4 લેસા, 4 કસાય, 4 સંજ્ઞા બધામાંથી સમેટીને જ્યારે ભીતરમાં સ્થિર થઈ જાય છે એક સમય પૂરતું, એવી વાત પૂજ્યશ્રીને ખાનગીમાં પૂછવી. આ જાહેરવાની વાત નથી, બધાના અધિકારીએ નથી. હા, અને એ કહે છે એ આપણે સમજવું જોઈએ. આ શું કહે છે એ આપણી ઉપલક વાત છે. આમાં કહે છે કે સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. અજ્ઞાનીઓ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ વિચર અને અનિત્ય કયો છે. કોને? સંસારને. આ વિશેષણો લગાડવા પહેલા એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન. કેટલા? અનંત એટલે શું? રાજા મહારાજાઓએ જે ભિક્ષાનદેહી કર્યું ને બધું મૂકીને, આટલા સારું. અરે ભરત ચક્રવર્તી હોય, સનત ચક્રવર્તીઓ કેવા ઘણા થયા. આગળ તીર્થંકર જે ભવે થવાના એને ભિક્ષાનદેહી કર્યું. કોઈ પણ પરિસ્થિતિમાં એને એના આત્માના પરિણામને ડગવા દીધા નથી. એનું પરાક્રમ છે કે જેવી તેવી વાત નથી. વધારે ઠંડી પડે તો જીવ અકળાઈ જાય છે. એક ભાઈ મને કે યાર શું વાત કરી? મેં શું? મને કે યાર શિયાળામાં બહુ ટાઈટ પડે છે, નથી ફાવતું. મેં પડે શું? ઉનાળામાં તડકો બહુ હોય, ચોમાસામાં વરસાદ. તો કીધું તને રાખવો ક્યાં? આગળ શું કે છે? અનંત કાળનું અજ્ઞાન. અનંત શબ્દ કોઈ આપણને એમ કે તમારી પાસે અનંત કરોડ રૂપિયા, એટલે ઘરે જઈને 3 દીવા કરે. અનંત જેનો છેડો નહીં. હા, આ આત્મા ઉત્પન્ન થયો નથી, નાશ પામવાનો નથી. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત ઉપનેવા વિઘ્નેવા ધુવેવા. એ વાત તો વાત ઠીક છે, પણ આવું સ્થાન અહીંયા સત્સંગના હવા, સત્સંગના એક એની ઉડી ફૂટે છે ફુવારા. મુમુક્ષુઓ કંઈ તારું ઘરે લૂંટી જાય એવું નથી. રવા દે ને, પણ ટિકિટ કઢાવીને આવે, રાતે જ જવાના છે. કોણ? પણ આજ રાતે મેં તો સાંભળ્યું, લાલુ યાદવ બોલ્યો છે કે 2 દી મુંબઈની ગાડી બંધ છે. તો શું કરશો? હાલીને? પણ પ્લેનમાં પેટ્રોલ નથી. યાદ રાખવું મારે, તમારે બધાને. મને બાંધીને જ કાઢવાના. અને મને નહીં, આવું નથી. આને તોય વાંયવાળા મહેસૂબ ખાવાના પાછા, નિરાતે ઊંઘવાના. તું માનતો ને તારા વગર બધા ભૂખા રહે. રમેશભાઈ કહેજો, પ્રતાપભાઈ સમજાડું ને? આમાં શું કહે છે? અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ.
ડિસ્કવરી ચેનલ જોતા હો તો જોજો તો ખરા કેટલી જાતના જીવો છે. વર્ષો પહેલાં મેં તારાપુર વાળાનું એક્વેરિયમમાં હું જોવા ગયો તો મુંબઈમાં 3000 જાતની માછલી એને પકડેલી દુનિયા. સમુદ્રમાં તો કેટલી છે ખબર, એક માછલીમાં 3000 જાત, એ કીડીઓમાં 7000 જાત છે. બધી કીડી જ કહેવાય, ન કે 84 લાખનો સરવાળો કેવી રીતે પૂરો થાય? અનુપમ. હવે એ આપણી કલ્પનામાં આપણને બેસતું નથી કે આપણે હું ભાઈશ્રી વડવામાં ઓલા રામચંદ માસુકરામ નાના સોમાભાઈ ભાઈશ્રીને કે ભાઈશ્રી હું ગધેડો થયો હોઈશ કે તું હું બે થયા છીએ કે તું બોલમાં. આપણે અહીં બેઠા છીએ બધા ગધેડા થયા છીએ, પણ કોઈ ગધેડો આપણને કહે તો ખોટું લાગે. અનંત મરણ અનંત શોક એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભયમાં કરે છે. આ વાત ભગવાન મહાવીરના શ્રી મુખેથી આણે સાંભળી છે. રાજગીરીના વિપુલગીરીના પહાડ ઉપર 5મો પહાડ જે છે એ વિપુલગીરી નહીં પણ 5મો ઓલા જ્યાં ઓલા વૈભારગીરી જ્યાં પણ ઓલા જરા છે ગરમ પાણીના, ત્યાં હું તો 3 વખત ગયો છું. હા, અહીંયા એ પહાડ ઉપર ભગવાનના સમૂહ શ્રવણમાં અને જે વાત સાંભળી છે એ આમાં લખી છે. હા, હે જીવો તમે બૂજો, તમે એક પ્રકારે બૂજો, મનુષ્યપણું ઘણું મળવું દુર્લભ છે. 493 કાઢો. હજી ટાઈમ ને બાંધો નથી, 5 મિનિટમાં કઈ બહુ ફેર નહીં પડે. આમ તો હા બસ, આમ તો આજ ઘણાને ઉપવાસ છે, સંવત્સરી છે ને, નો કે આજ ઉપવાસ હોય તો ઠીક છે, પદાર્થ દ્રવ્યો ઓછા વાપરવા, થોડું ભૂખ્યા રહેવું, હા, અને ભાવ એવા રાખવા. પજોષણ કૂતરાને કે ગાયું બળદને નથી આવતા, માણસને આવે છે. હા, એટલે ઉપયોગપૂર્વક. શું કે છે 491. તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા, હે જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો, અજ્ઞાન છે સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો, આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો, અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. સાહેબજી અને હેમેન્દ્રભાઈ જૂના સાથીદાર, બે બીજા બધા ખરા પણ સાહેબજી ને હેમેન્દ્રભાઈ જૂના સાથીદાર, જૂનામાં જૂના. એ મેં જોયેલું બધું, મને બરાબર યાદ છે, બધું જ યાદ છે. અને અભ્યાસ કરવાનો ઉપાય છે એ અભ્યાસ પૂર્વનો સંસ્કાર તો હશે જ, અંતરંગમાં વૈરાગ હશે જ, નહીં થોડો પૂર્વનો વર્તમાન અભ્યાસ પણ કરો અને પૂર્વનો સંસ્કાર પણ કરો, એની સંધિ તો જ આ બહાર આવે ને કે આવે નહીં. શું કહે છે? સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો, અને આત્માને ગવેશવો હોય તેને નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ પ્રદાન કરી સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. શું કહે છે બરુણ બગડિયા? હે, સત્સંગને? હા, ઇન્કમ ટેક્સના ઓફિસરને નહીં, એક આત્મા ઘણો દુઃખી થયો છે. એ ઠીક, પણ ગર્ભમાં હશે ને જ્યારે અત્યારે યાદ નથી, પણ હશું કરી ગર્ભમાં કેવું દુઃખ હશે અહીંયા. હા હા, અનંત કાળથી આ છેડો વિના ભાન ભગવાન. જ્યારે જ્યારે સત્પુરુષ મળ્યા છે ત્યારે એને જીવે જોઈએ એવું ધ્યાન નથી આપ્યું. આમાં છે પાછળ વાત નહીં, બળેજા મહેરબાન નહીં. આગળ કહે છે કે સત્સંગની, જેને સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સંસારને ઉપાસનાજીન ચરણની અતિશય ભક્તિ સહિત. તમે કીધું હતું કાલ, કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર, મુખ્યપણે સત્પુરુષને જ આગળ કરવા, જે થવું એ થાય. કેવડીએ એના જ્ઞાનમાં જે જોયું છે એમ જ થવાનું છે. મોકલા બોલો સાહેબ શું કરવું, તમે કહો એમ. એક ભાવ તમને અર્પણ કરીને નવી માં નહીં કરવી પડે. તારા આત્મામાં શું જાય, બીજું કંઈ આમાં એને કંઈ. આ આખી વાત છે ને, સુતી ચેતના જાગ્રત કરમ, પુરુષાર્થ આત્મ પરિણામમાં ને બીજી વસ્તુની તુચ્છમાં. આમાં શું કહે છે?
સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ બોધ વૈભારગીરીના પહાડ ઉપર દિગંબર મુનિ દિશામાં શ્રીમદ રાજચંદ્ર ઉભા ઉભા ભગવાનના શ્રી મહાવીરને મુખેથી સાંભળ્યો હતો. એ આમાં લેખો. હા, પ્રત્યક્ષ છે મહાવીર સ્વામીના મુખેથી. એ આમાં લખ્યું છે. આગળ શું કહે છે આ પૂરું કરી. આ સમજવા અનંત શોક એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભયમાં કરે છે. સંસારની દેખાતી ઇન્દ્ર વાંદરા જેવી સુંદર મોહિની આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્ય સુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. અનુપમ બહુ ગંભીર. ક્ષણભર તલ જેટલી જગ્યાઓ પડે સંસારની ઝેર વિના રહી નથી. હા, એક જગ્યાએ એવું લખ્યું છે સંસાર કેવળ અસાતામય છે. સંત પુરુષો દેખાય સંસારમાં, પણ એ સંસારમાં હોતા નથી. તારી દ્રષ્ટિનો વિભ્રમ છે. એને હોનાની ખુરશી પર ભલે બેહાર્યા હોય, તને હોનું લાગે છે, ઓલાના માટે જ લાગે છે, એમાં કઈ ફેર નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે તેટલી જ, બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તીની જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. ભૂંડને એમાંનું કશું ભોગવવું પડતું નથી. ભોગવવું પડતું નથી. અધિકાર કરતા ઉલટી વિશેષ ઉપાધિ છે. ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે એટલો જ, બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. એક રાજા હતો. એક વાત કહી દઉં પહેલા. મને ખૂબ આનંદ થયો છે, મારા આત્માનો લાભ બી થયો છે. અહીં હું આવ્યો, પૂર્વે પણ આવ્યો છું અને આવીશ પાછો. મારા આત્માના હિત માટે પણ આવીશું અહીંયા. મને આત્મામાં શાંતિ ઉપજે છે. મને શાંતિ ઉપજે છે, બહુ શાંતિ ઉપજે છે એકદમ. અને આ સત્સંગ, આ મુમુક્ષુઓનો વિનય, મુમુક્ષુઓની વાલપ મને એ અનુભવ થયો છે. મુમુક્ષુઓનો મારા પ્રત્યેનો પ્રેમ એ બી મને અનુભવ થયો. હા, પ્રફુલભાઈ લાખાણી, બીજા બધા ઘણા બહેનો, પારેખ બેવલી, સુરેખાબેન કે આ સુધાબેન, આ બધી બહેનો, આ ભાઈઓ બી, હું ભાવ વિભોર. મને એમ થયું કે ઓહો, એવા પ્રેમ, વિનય, વિવેક. એટલે અહીંયા મને બહુ આનંદ, મારા આત્માનો લાભ થયો છે. આયુષ્ય હશે, દેહની સ્થિતિ કેવી એ તો જ્ઞાની જાણે. મારો એવો ભાવ છે. આ દિવસો દરમિયાન મારા મન વચન કાયાના યોગથી કોઈનો પણ અવિનય, અપરાધ કે દોષ થયો હોય તો હું ભગવાનની સાક્ષી, કપાળદેવની સાક્ષી, પૂજ્યશ્રીની સાક્ષી હું આપ સર્વની ક્ષમા યાચના કરું છું. મને આપ સર્વ ક્ષમા કરશો. એક વિતરાગના વચનથી એક અક્ષર આગો પાછો જો મારાથી કહેવાયો હોય તો હું વિતરાગનો આશ્રિત છું, વિતરાગનો ઉપાસક છું. એ મારું દુષ્કૃત્ય મિથ્યા થવું. હું આત્મજ્ઞાની, મને જ્ઞાન, હું અજ્ઞાની છું. ક્યાંય ભૂલ થવાનો સંભવ છે તો હું પ્રભુ પાસે આ સંઘની સમક્ષ મારી ક્ષમા યાચના કરું છું. હું સાધક છું. ગુણવાન પુરુષોનો મને લાભ મળે છે. હવે જે કંઈ આયુષ જેટલું હોય તેટલા રહેશું. એ તો કેવળના જ્ઞાનમાં જે હોય તે ખરું, પણ આ કરવું છે, જેટલું થાય તેટલું કરવું છે, એવો પ્રયાસ છે. બસ આપ સર્વનો પ્રેમ મને આ વિભોર કર્યો એ બદલ હું આપનો સૌનો આભાર પણ માનું છું. એક રાજા હતો, એને એક જ્ઞાની પુરુષ કોઈ આવ્યા
અને એને એમ થયું કે હું મારું શું ગતિ થશે. સંત કે તું ભૂંડ થવાનો છું. પેલા રાજાને હું ભૂંડ થઈશ કે હા. તો કે આ જંગલ જે રહ્યું જંગલમાં તું ભૂંડ થઈશ. અને એને નિશાની એ કે તારા કપાળમાં સફેદ તીલું હશે તાળું. એટલે એના કુંવરને કહેશે કે હું મરી જાઉં, મારો દેહ પડે પછી તું ગાદીએ બેસવાનો છું, પણ તું સામા જંગલમાં જઈને મારી તપાસ કરજે. સફેદ ટપકાવાળાને તું બંદૂકની ગોળી મારજે, હું અહીંયા નહીં રહી શકું કે. કોણ કહે છે? એ રાજા કહે. હવે 10-12 વર્ષ પછી યાદ આવ્યું, 5-7 વર્ષ પછી એને ઓલો ગયો જેને જોયું સફેદ તીલાવાળો અને બંદૂકના ઉપાડી કે રે 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 ઉભો રે, હમણે અવાજ ન કરે કે કાંઈ મારે મજા છે, ઘણી ભૂંડણીયું છે અહીંયા. આ મારે ઘણી મજા છે, મને મારીશ ને પૈસા. વિષ્ટા ખાતા ખાતા ભૂંડે આ મેં શું કહું છું એવો ભાવ કરે છે. સકળ જગત તે અઠવત અથવા સ્વપ્ન સમાન. તારું કામ થઈ જાય એક સમય માત્રમાં થઈ જાય. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં છે ને સાચો થઈ જાય ને પોક મૂકવાના ઘરવાળા. આપણા દેહ પડી જાય પછી આ દુનિયા બંધ નહીં થઈ જાય. આ કોઈ લોકોનો ઘરનો વ્યવહાર નહીં બંધ થઈ જાય. હું કોણ હું આ વૈરાગ વગેરે નહીં બને. આગળ કે છે આ પૂરું કરી કે ચક્રવર્તી ભોગથી જેટલો રસ લેશે તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બંને જન્મા છે ને બંને મરવાના છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી રોગથી જરાથી બંને ગ્રાહિત છે. દ્રવ્ય કરી ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી છે. સાતા વેદની ભોગવે છે અને ભૂંડ બિચારું અસાધા વેદનીને ભોગવી રહ્યું છે. બંનેને અસાતા સાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહાસમર્થ છે. પણ જો હવે કહે પણ જો એ જીવન પર્યંત મોહાંત રહ્યો તો સગળી બાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમ જ છે. ચક્રવર્તી લાગા પુરુષો હોવાથી ભૂંડથી એ રૂપે એની તુલના જ નથી. પરંતુ આ સ્વરૂપ છે. ભોગ ભોગવવામાં પણ બંને તુચ્છ છે. બંનેના શરીર પણ પરુ માંસાદિકના છે. સંસારની ઉત્તમ ઉત્તમ પદવી આવી રહી છે. આવી ત્યાં આવું દુઃખ ક્ષણિક તુચ્છતા અંધપણું એ રહ્યું તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી છતાં સુખ ગણો છો. આપણે કહે છે પરદ્રવ્યમાંથી આપણી સુખ બુદ્ધિ ક્યાં હટી છે? આપણું સાતા શિલ્યપણું ક્યાં ગયું છે? રસગારા રુધિગારા સાતાગારા માયા શલ્ય મિથ્યાત્વ નિદાન શલ્ય. જ્ઞાનીને નથી. જ્ઞાનીને પદાર્થનો નિર્ણય છે. અજ્ઞાનીને જ્યાં લાગે છે કે આમાંથી મળે, જ્ઞાની કે આમાંથી ન મળે. આગમ પદ્ધતિ અધ્યાત્મ પદ્ધતિ. આગમ પદ્ધતિ ચરણાનુયોગની વાત છે. અધ્યાત્મ પદ્ધતિ દ્રવ્યાનુયોગની વાત છે. અને જ્ઞાનીને દ્રવ્યાનુયોગ પરિણમી ગયો છે ભીતરમાં, અને હું હજી ચરણાનુયોગની ભૂમિકામાં છે. બધું કરે છે ખરો, પણ દ્રવ્યાનુયોગની ભૂમિકામાં દાખલ થાય સંત પુરુષની આજ્ઞાની નિશ્રામાં. તારે ખબર પડે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે વરગડા છે, રાખું કે પરહારું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવા. નવે તત્વ આમાં લખે દેવાય. જ્ઞાનીને સતત જાગૃતિ છે. એ જંગલમાં બેઠા હોય, મહેલમાં બેઠા હોય અને હજારો માણસો એને માન આપે કે કોઈ અપમાન કરે. જાગ્રત છે અંદર. આગળ કે છે એટલે ત્યાં સંસારને પૂંછ દીધી છે. કોઈને જ્ઞાની હોય અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ સંસારને પૂંછ દીધી છે. તે સત્ય છે. એ ભણી પાછું વળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગે અનંત સુખમાં લઈ જનાર ઉત્કર્ષ ભોગન્યો છે. આ જીવ બધી રીતે પ્રૂફ થઈ ગયો છે. બધી વસંત એક ડરે છે કોનેથી? કોને ડરે? મોતથી. એ સિવાય બીજેથી ડરે એવું નથી. મોતથી ડરે છે કે હા
હવે ઈ જો મોત જે મૂક્યું છે એ બરાબર છે. આમાં એને લખ્યું છે કે તો મોત શું કામ મૂક્યું? કપાળદેવે આવડ વાયમાં છે આમાં ઉપર આગળ સાહેબજી કે મોત શું કામ મૂક્યું, આ સુખ દુઃખ શું કામ મૂક્યા? કીડીને ઉત્કૃષ્ટ આયુ 37 દિવસનું હોય કીડીનું. કીડી સંગ્રહ ને તેતર ખાય, કીડી મરીને નરકે જાય. લોભ મમણ શેઠે હિંસા નહોતી કરી, પણ લોભી નરકે જાય. કીડી અને કુમાર પાળે બધી ઘણી સ્પષ્ટતા કરી છે. પ્રભુ નરકમાં કેમ જાય? ગૌતમ સ્વામીએ પૂછ્યું છે. આપણી સ્થિતિ હૃદયને થોડોક સમય 40 થયા, 50 થયા, 55 થયા, 60 થયા, ક્યાં સુધી? શેરડીનો હાંઠો ઠેઠ સુધી ગળ્યો ન હોય, પૂંછડિયું પછી ખારું હોય પૂંછડિયું, આમાં મજા નથી. હા, અહીંયા 60, 70, 80 ઉપરવાળા તો ઘણા છે, 75 વાળા, અને હજી છોકરાને વહુરું, છોકરાના રૂપિયાનું વ્યાજ ને રવા દે. હે, આવું મારા જેવું તો કોઈ કે ગાંડો જેવો માણા, હું તો પાગલ. અહીં રહીને તારી માયા સંસ્થાની ઘટી કે નહીં? શું કે છે? દવા મોઢેથી લેવાની, અહીંયા અડાડવાની નથી. અહીંયા એવું નથી કે ભીમ ખાય ને મામો શકુની ટોયલેટ જાય. હે, આમાં એવું છે? આ વાત, આ માર્ગ તને મળ્યો છે, તારી લોટરી લાગી જશે. કોણ તને આવું કે? શું કામ કે? શું જરૂરી છે? 4 ગતિમાં તારે જ્યાં જવું અહીંયા જાને. પણ જ્ઞાની નહીં, કરુણા છે અંદર. કરુણા છે અંદર, કે જે સત્તા મારામાં છે, જે પ્રકટ છે, હું ભગવાન થયો ને તું ભગવાન થઈ છે કેમ છું, માટે તું આમ કરતો તારું દુઃખ ટળી જશે બધું. માટે કે છે એને કઈ દક્ષિણા જોતી સુખધામ અનંત ચાહી દિન રાત્ર રહે નમયી અનંત જે તે વરતે જયતે પ્રણવો જયતે. ઓમ